ગાય કેટલી ધીર છે, ગાય કેટલી સહનશીલતા છે, ગાય કેટલી સક્ષમ છે અને ગાય કેટલી બળવાન છે. પૃથ્વી ઉપર તમે ગમે તેટલા ધમ પછાડ કરો, દુર્ગંધ નાખો, દુષ્ટા નાખો, ગમે તેટલું કરો, પૃથ્વી નથી બોલતો એનો અર્થ એ નથી કે પૃથ્વી નબળી છે. એની એક કંપારી આવે આપણા બધાના મહેલો કેવા ધરાશાયી થઈ જાય છે. પણ એની સહનશીલતા, એની ધીરજ છે. એમ ગાય પણ એવી છે, એ રણચંડી બની શકે એવી છે, પણ એની સહનશીલતા. અને એ જે દિવસે પોકાર કરશે ઈશ્વરને, ત્યારે કોઈ બચી શકવાનો નથી. માને ગમે તેટલું દુઃખ પડે પણ છતાં એ દીકરાને નથી કહેતી. દીકરીને કહી દેતી હોય કે મને આવી પીડા થઈ છે, આમ બોલે છે, પણ દીકરાને નથી કહેતી. એમ ગાય માં છે, એ સમાજને દુઃખી નથી કરતી. ભલે તમે એને ગમે તેટલી પીડા આપો પણ છતાં એ શ્રાપ નથી આલતી. પણ એની જ્યારે પીડાની વાત ઈશ્વર જાણશે અને ઈશ્વરને એ કહેશે તો ઈશ્વર કોઈને છોડતો નથી. પૃથ્વીને આગળ કરી દેવતાઓએ, ભાઈ તું આવ તો ભગવાન આવશે, નહીં તો નહીં આવે. પુરુષોક્ત દ્વારા સ્તુતિ કરી આકાશવાણીથી વિદિતોષી ભગવાન સાક્ષાત, બસ હું સાક્ષાત ગોકુળમાં આવી રહ્યો છું. જાઓ તમે બધા દેવ દેવીઓને કીધું તમે બધા ગોકુળમાં વ્યવસ્થા કરી દો. દેવ દેવીએ કીધું ભગવાન અમે જઈને શું મળવાનું અમને? બોલો લાલો લાભ વગર જાય ખરો? શું મળશે અમને? શ્રીમદ ભાગવતમાં આ ભાવ આવ્યો છે. વ્યાસજી સમાજને ઉદ્દેશીને કહે છે, અસારે સંસારે વિષય વિષયાસંગ કુલધિય. અરે તમે સંસારમાં કેટલા દૂર 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 જતા રહ્યા છો, થોડાક નજીક આવો, ક્ષણાક નજીક આવો. ક્ષણાર્થ ક્ષેમાર્થ પીબત સુખ ગાથા તુલ સુધા. આ સુખદેવની ગાથા સાંભળવા માટે આવો 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 આવો. પણ આપણે બધા લાલો લાભ વગર જાય ને, એટલે કે હવે તઈ જવાથી શું મળશે? કિમર્થ વ્યર્થમ ભો વ્રજત સુત પિતે કથા. અરે મહારાજ તમે બોલાવો છો તો ખરા, પણ આવાથી શું મળશે તો કહો. ત્યારે વ્યાસજી કહેશે, જેને મળ્યું એને જેને પૂછ્યા પરીક્ષે સાક્ષી શ્રવણ મુક્તિ કથાને. પરીક્ષિતને જે મળ્યું છે બધું જ હતું, પણ એક વસ્તુ નહોતું, અને એ વસ્તુ બધું છોડી દીધું અને ભગવત કથા શ્રવણ કરી તો એને ભગવાનની પ્રાપ્તિ થઈ. બસ ઈશ્વર જેને જોઈએ છે એના માટેની આ કથા છે. હતો વા બ્રહ્મ જિજ્ઞાસુ, જેને બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા છે એના માટેની કથા છે. ટાઈમપાસ માટેની કથા નથી. મારે ઈશ્વરને જાણવો છે, ઈશ્વરને માણવો છે, ઈશ્વરને અનુભવવો છે, એ આ કથા. સુખદેવજી વર્ણન કર્યું. પરીક્ષિત કંસ ભયભીત બન્યો છે, 8 બાળકોનો નાશ કર્યો. પૃથ્વીએ પ્રાર્થના કરી, ભગવાને વચન આપ્યું, જાઓ તમારી ઈચ્છા પ્રમાણે શું છે, અમને યશોદા જેવો પ્રેમ મળે, અમને પૂર્ણાનંદ પ્રાપ્ત થાય. ભગવાને વચન આપ્યા છે, શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ મધ્યરાત્રિ અભિજીત મુહૂર્ત તમારા ઘરમાં ઠાકોરજી પધારે છે. બોલો જન્માષ્ટમીના દિવસે તમે તમારા ઘરમાં જન્મોત્સવ ઉજવો છો? આપણા બધાને ભાવ એવો છે કે આપણે ઘરમાં ખાલી દીવો બત્તી કરવાના, મંદિર દોડી જવાનું. તમારા ઘરને તમે તમારા ઠાકોરજીને નાના કરી દીધા અને મંદિરના ઠાકોરજીને આપણે બધા બહુ મોટા કરી દીધા. આ વિભાજન કરવાની તાકાત આપણી આવી ક્યાંથી? આપનારો બંનેનો બાપ એક જ છે. નિકુંજમાં નંદાલયમાં પધરાવનાર પણ એ જ ગુરુ છે અને તમારા ઘરમાં ઠાકોરજી પધરાવનારો પણ એ જ ગુરુ છે. પણ છતાં આપણે મારા નાના અને આ મોટા, આ પ્રપંચ આપણે ઉભો કર્યો. 252 એક વાર્તા આવે છે. શ્રી ગુસાઈજી પોતાના 7 લાલોના ઠાકોરજીના બડો મનોરથ કર્યો હતો. એટલે બેટીજીએ વિચાર કર્યો કે જલ્દી જલ્દી ઘરના ઠાકોરજીની સેવા પહોંચાડી દઉં અને મોટી સેવામાં પહોંચી જાઉં. એટલે જલ્દી ઠાકોરજીની સેવા કરી સાઈડમાં પધરાવી દીધા ને મંદિરમાં જતા રહ્યા. એટલે ગુસાઈજી પૂછ્યું કેમ આટલા બધા જલ્દી આવ્યા? આજે મોટી સેવા હતી ને એટલે ઘરની સેવા જલ્દી પરવારી નહીં આવી ગઈ. ત્યારે ગુસાઈજી બોલ્યા છે, કોણ કે છે તમારા ઘરના ઠાકોરજી નાના છે? બસ આ પ્રપંચ આપણે ઉભો કર્યો. શ્રી મહાપ્રભુજીએ કયો ધર્મ બતાવ્યો છે? શ્રી મહાપ્રભુજીએ ઘર સેવાની પ્રાધાન્યતા બતાવી છે. તમારા ઘરમાં મંદિર બનાવી દો અને તમારા ઘરમાં ઠાકોરજીને રાખો. 2 હાથમાં 2 લાડવા બતાવ્યા. ઘડીકમાં મન ઘરમાં જાય, ઘડીકમાં ઠાકોરજીમાં જાય, ઘડીકમાં ઘરમાં ઠાકોરજીમાં, અને ઘરને નંદન વન બનાવો તો. પણ આપણે બધા ઘરને ઘર જ બનાવી દીધું છે.